નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની ચૂંટણીલક્ષી રજૂઆત મહાજંગમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। દર્શક મિત્રો, 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે। ગણતરીના કલાકો બાકી છે। તે પહેલા પ્રચાર પડઘમ થમી ગયા છે। હવે નેતાઓ સભાઓ નહીં કરી શકે, રેલીઓ નહીં યોજી શકે, સરઘસ નહીં કાઢી શકે, માત્ર ડોર ટુ ડોર જનસંપર્ક કરી શકશે। જો કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી 23 તારીખે મતદાનની શરૂઆત થવાની છે। ત્યારે તમામ મુદ્દાઓ ઉપર આપણે આજે મહાજંગમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલા નજર કરીએ આ અહેવાલ પર। પ્રચાર પડઘમ શાંત। ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર પડઘમ શાંત। ગુજરાતમાં 26 બેઠકો માટે 23મીએ મતદાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી 8 સભા। कांग्रेस अध्यक्ष राहुल गांधीए संबोधी 4 सभा। भाजप राष्ट्रीय अध्यक्ष नेताओं अभिनेताओं जोड़ाया प्रचार में। कांग्रेस दिग्गज नेता प्रियंका गांधी अभिनेता शामिल थया प्रचार में। भाजप में राष्ट्रीय सुरक्षा विकासना मुद्दा प्रचार में रहा। कांग्रेस में बेरोजगारी भ्रष्टाचार मुद्दा प्रचार में रहा। भाजप में 26 जीरोनु लक्ष्यांक पुनरावर्तित करवा वडाप्रधान नरेंद्र मोदी, राष्ट्रीय अध्यक्ष अमित शाह, केंद्रीय प्रधान निर्मला सीतारमण, सुषमा स्वराज अने अरुण जेटली सहितना नेता तो परेश रावल नेता अने अभिनेताए प्रचार सभा गजवी। वडाप्रधान नरेंद्र मोदी અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહદઅંશે કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી લોકસભા બેઠક પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અને છોટાઉદેપુર જેવા વિવિધ વિસ્તારોમાં 8 સભાનું આયોજન થયું હતું। તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ, શ્યામ પિત્રોડા, અશોક ગેહલોત ઉપરાંત નેતા અને અભિનેતા નવજોત સિદ્ધુ અને અભિનેત્રી અમીષા પટેલ એ જાહેર સભાને સંબોધન કરી હતી। રાહુલ ગાંધીએ ગુજરાતમાં 4 સભા ગજવી ને મતદારોને કોંગ્રેસના સમર્થનમાં રીઝવવા પ્રયાસ કર્યા। ચૂંટણી પ્રચારમાં મહદઅંશે ભાજપ તરફથી આતંકવાદને નાથવા, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારી યોજનાના માધ્યમથી વિકાસના મુદ્દા છવાયેલા રહ્યા, તો કોંગ્રેસ તરફથી બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દા છવાયેલા રહ્યા। હવે જાહેરમાં પ્રચાર પડઘમ શમી ગયા છે। ત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે અને મતદારોને આકર્ષવા પ્રયાસ કરશે। અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતમાં 26 બેઠકો સહિત ત્રીજા તબક્કા માટે પ્રચાર પડઘમ થયા છે શાંત। હવે મંગળવારે થશે મતદાન। દેશની જનતાની એ વાતની ઉત્સુકતા છે કે શું 2014ની માફક આ વખતે પણ ગુજરાતમાં 26 સીટ જીતી શકશે ભાજપ? પૂરો થયો પ્રચાર। કોની બનશે સરકાર? ગુજરાતમાં પુનરાવર્તન કે પછી થશે પરિવર્તન? સભાઓ, રેલી, વિવાદો, વિરોધ અને હોબાળા વચ્ચે પૂર્ણ થયો છે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર। હવે રાહ જોવાઈ રહી છે 23 એપ્રિલની। મંગળવારે સવારે 7 કલાકથી શરૂ થશે મતદાન। આ વખતે શાખ પર છે ભાજપની ઇજ્જત અને કોંગ્રેસની બચી ગયેલી આબરૂ છે સવાલોના ઘેરામાં। આ વખતે મતદારોએ પ્રચારમાં જરા પણ રસ દાખવ્યો નથી। ન તો આ વખતે લહેર છે, ન સરકાર વિરોધી જુવાળ। હા, મતદારો નક્કી કરીને બેઠા છે કે તેઓ કોને મત આપશે, પણ તેઓ પોતાનું મન કળવા દેતા નથી। એક થિયરી એવી છે કે જો ગુજરાતમાં વધુ મતદાન થયું તો ભાજપને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન ભાજપ માટે ખતરાની ઘંટી વગાડી શકે છે। રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ઓછું મતદાન હંમેશા શાસક પક્ષ માટે સારું પરિણામ લાવનારું હોય છે। 2009માં ગુજરાતની 26 બેઠકો પર 47.9% મતદાન નોંધાયું હતું અને પરિણામમાં ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી। પણ 2014માં 63.6% મતદાન થયું અને આ વધુ મતદાન તત્કાલીન યુપીએ સરકાર માટે મોટું નુકસાન કરનારું સાબિત થયું। કારણ કે 2014માં
ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને મળી. એટલે જ કહેવાય છે કે વધુ મતદાનથી ગુજરાતની 26 સીટ જીતવાનું મોદીનું મિશન અધૂરું રહી શકે છે. તેમાં પણ પાણી, પાકનો ઓછો ભાવ અને બેરોજગારી જેવા મુદ્દા ગુજરાતમાં ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે. ભાજપને લાગી રહ્યું છે કે જો ગ્રામ્ય વિસ્તારોમાં સારું મતદાન થયું તો 26 પૈકી 4 થી 5 બેઠકો ગુમાવવાનો વારો આવશે. આ બેઠકો અમરેલી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ અને છોટાઉદેપુર હોઈ શકે છે. ભાજપ અને સરકારનો આંતરિક સર્વે પણ એવું કહે છે કે રાજ્યની 10 બેઠકોમાં પક્ષની સ્થિતિ નબળી છે, જેમાંથી 6 બેઠકોમાં હારનો ખતરો છે, તો 4માં પાતળી સરસાઈ મળવાના અણસાર છે. હવે જોવાનું એ છે કે 42 ડિગ્રી વચ્ચે મતદારો કોને મત આપે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આજે સાંજે 6 વાગતાની સાથે જ પ્રચાર પડઘમ શાંત થયા અને હવે મતદાનને આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. મંગળવારે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં મતદાનની શરૂઆત થશે. જોકે આ વખતે કેવો માહોલ જોવા મળ્યો, ચૂંટણી પ્રચાર દરમિયાન કયા મુદ્દાઓ રાજકીય પક્ષોએ મહત્વના કેન્દ્ર સ્થાને રાખ્યા, જનતા કયા મુદ્દાઓને લઈને વોટિંગ કરશે, તમામ બાબતે આજે આપણે મહાજંગમાં ચર્ચા કરવાના છીએ. અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. રવિ દેસાઈ, નેતા ભાજપ, પ્રિયવદન શાહ, રાજકીય વિશ્લેષક, અને રાજેશ સોની, નેતા કોંગ્રેસ. આપ ત્રણેયનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. રવિભાઈ, પહેલા સૌથી અગત્યનો સવાલ આપને એટલા માટે પૂછવા માંગુ છું કે પ્રચાર પડઘમ શાંત થયા. 2014માં 26-0 આ વખતે પણ જનતા સુધી આપ પહોંચ્યા છો, જોરશોરથી પ્રચાર થયા, વડાપ્રધાન ખુદ 8 જેટલી સભાઓ ગજવી છે. શું લાગી રહ્યું છે, ફરી એકવાર ગુજરાતની જનતા વિશ્વાસ મૂકશે? બેન, ખૂબ સાચી વસ્તુ છે કે ગુજરાતનો સપૂત આ દેશની અંદર વડાપ્રધાન પદે બેઠો છે. ગુજરાતનો દીકરો છે. ગુજરાતમાંથી જ એમનું પાલન પોષણ થયું છે, ગુજરાતમાંથી એમનું ડેવલપમેન્ટ થયું છે. અને ગુજરાતની પ્રજા હર હંમેશ પોતાના આશીર્વાદ હર હંમેશ આ દીકરાને આપતા હોય છે. એના ભાગરૂપે હું ચોક્કસ કહી શકું છું કે એક ઈમાનદાર વ્યક્તિ છે. ગુજરાતની પ્રજા પણ જાણે છે, દેશની જનતા પણ જાણે છે કે દેશ કોના હાથમાં સુરક્ષિત છે, દેશ કઈ દિશામાં હતો અને કઈ દિશા એમને બદલી છે, વિકાસની નવી રાજનીતિ આ દેશની અંદર ઊભી કરી છે. એટલે 100% મારું કહેવું છે કે 26માંથી 26 સીટો ગુજરાતની જનતા આપશે અને વડાપ્રધાન પદે આપણે નરેન્દ્રભાઈને ત્યાં બેસાડશે. બિલકુલ. રાજેશભાઈ, કોંગ્રેસે પણ આ વખતે ગુજરાતમાં 16થી વધુ બેઠકો હાંસલ કરશે. કોંગ્રેસ એવો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. કયા એવા મુદ્દાઓ રહ્યા છે જે જનતા સુધી આપ પહોંચાડી શક્યા છો કે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી શકે? જી દેખો, બિલકુલ આ વખતની ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરશે. છેલ્લા 4.5 વર્ષ 5 વર્ષની અંદર આખા દેશે, ગુજરાતે જ નહીં પણ આખા દેશે ખૂબ વેઠ્યું છે. ચાહે ભ્રષ્ટાચાર હોય, ચાહે અસુરક્ષા હો, દરેક મુદ્દા ઉપર. હું હવે મારા મિત્રોએ 2 વાત કહી, એની ઉપર હું એમને 2 પ્રશ્નો, એમના 2 મુદ્દા ઉપર એમને પણ જવાબ આપીશ ને પછી તમારી પણ વાત કરીશ. કે મિત્રએ કીધું કે દેશ ખૂબ ઈમાનદાર વ્યક્તિના હાથમાં છે, તો હું પહેલાં મારા મિત્રના આંકડાઓ સીધા કરવા માંગીશ કે ઈમાનદાર રાફેલ સોદાની અંદર 30,000 કરોડ રૂપિયાની રોકડી સીધી અનિલ અંબાણીના હાથમાં પકડાવી દીધી. આને ઈમાનદાર કહીશું? વિકાસની રાજનીતિ, જો વિકાસની રાજનીતિ કરતા હોય તો આજે શું કામ વિકાસનો મુદ્દો ભટકીને પાકિસ્તાન અને પાકિસ્તાનની ભાષા બોલવી પડે, શું કામ હિન્દુ મુસલમાનની વાતો કરવી પડે? હરીફરીને હિન્દુ મુસલમાનના મુદ્દા ઉપર, રામ મંદિરના મુદ્દા ઉપર શું કામ આવવું પડે? અને આખા ઇલેક્શનમાં, હું નહીં, તમે પોતે માર્ક કર્યું છે, આખા ઇલેક્શનમાં ક્યાંય પણ વિકાસનો મુદ્દો એમનો છે જ નહીં એજન્ડામાં. રહી વાત કોંગ્રેસની ઉપર પ્રજા કેમ વિશ્વાસ કરશે, તો હું તમને કોંગ્રેસની વાત કરું કે બેન, 2004થી 2014 સુધી કોંગ્રેસનું શાસન હતું અને એ કોંગ્રેસના શાસનમાં મનમોહનજીની સરકાર હતી ને એને 14 કરોડ લોકોને મનરેગા યોજના હેઠળ ખૂબ જ આવક આપી અને ગરીબીના રેખાથી ઉપર લઈ આવ્યા. એના સિવાય દેશની અંદર જ્યારે 150 રૂપિયા ક્રૂડ ઓઇલ હતું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, ત્યારે 75 રૂપિયે અહીંયા ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવ્યું. અને આજે જ્યારે 75 રૂપિયા ડોલર વિશ્વની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ છે, તો પણ ભારતીય જનતા પાર્ટી 75 રૂપિયે પેટ્રોલ અને ડીઝલ આપી રહી છે. એટલે મોંઘવારી એની ચરમસીમા ઉપર છે.
આજે તમે મોંઘવારીની વાત કરવા જાઓ તો કોઈના ઘરમાં રસોડું પોસાતું નથી. એના સિવાય આ વખતે અમે ખૂબ જ સારા પોતાના ઘોષણાપત્રની અંદર ખૂબ જ સારા લોકો માટે નવી અમારી યોજનાઓ પણ લાવ્યા છે. ન્યાય યોજના છે, જેથી મતદારો સમજી શકે. અમે સીધા ગરીબ વર્ગને મજબૂત કરવાની વાત કરી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડાની અંદર એવું કશું જ નથી કર્યું. અને સૌથી પહેલાં તો હું એમના પોતાના ઘોષણાપત્ર જાહેર કરતા પહેલાં એમને યાદ અપાવવા માંગીશ કે સૌથી પહેલાં તો 2014ના જે ઘોષણાપત્ર જાહેર કર્યું એની પર એ માફી માંગે. કારણ કે 2 કરોડ નોકરીની વાત કરી હતી. શું દેશમાં 2 કરોડ નોકરી મળી? ના. તમે અન્ય સુરક્ષાઓની વાત કરી હતી. આજે તમે ક્રાઇમ રેટ જુઓ, દેશની અંદર સૌથી હાઈએસ્ટ રેટ ઉપર છે. હું અન્ય મુદ્દા ઉપર જઈશ. મોંઘવારી એની ચરમસીમા ઉપર છે. પેટ્રોલ ડીઝલના ભાવ જો, જે 350 રૂપિયાનો ગેસનો બાટલો મળતો હતો એ આજે ગેસનો બાટલો 800 રૂપિયાના ભાવમાં 900 રૂપિયાના ભાવમાં મળી રહ્યો છે. મોંઘવારીએ માજા મૂકી છે આ દેશમાં. છેલ્લા 5 વર્ષની અંદર બેકારીનો દર વધ્યો છે. લાખો નોકરિયાતોની નોકરી છૂટી ગઈ છે. રોજગાર નવા ઊભા નથી થયા. માત્ર ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી. ક્યાં આવક બમણી થઈ? કોંગ્રેસની સરકાર, કોંગ્રેસ 3 રાજ્યોની અંદર સરકાર બનાવી કોંગ્રેસે અને વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું. 3 રાજ્યની અંદર આનાથી પહેલા આ 2019ની ચૂંટણી પહેલા 3 રાજ્યોમાં ઇલેક્શન થયું ને એમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ જવાબ આપી દીધો અને 3 રાજ્યની અંદર એમની હાર થઈ. એ હાર થયા બાદ હું તો કહીશ 5 રાજ્યમાં, પણ 3 રાજ્યમાં અમે વાયદા કર્યા હતા કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું ને એ અમે માત્ર 10 દિવસની અંદર કરી બતાવ્યું. રવિભાઈ પાસેથી આપણે જવાબ લઈએ. રવિભાઈ, 2014ના વાયદાઓ કરવામાં આવ્યા હતા, એમાંથી પૂરા નથી થયા. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, ખેડૂતોના પ્રશ્નો એમ છે. શું કહેશો? હું મારા કોંગ્રેસના મિત્ર એ કહેવા માંગુ છું કે આ 3 રાજ્યોના ઇલેક્શન જીત્યા. મને ત્યાંના રાજ્યના એક ખેડૂતનું નામ આપી દે કે આ ગામની અંદર, આ 3 રાજ્યોમાંથી આ ગામની અંદર આ ખેડૂતનું અમે દેવું માફ કર્યું. એક મિનિટ રાજેશભાઈ, એકદમ સિસ્ટમેટિક. મારો અવાજ બહુ મોટો છે. તમે જે બોલ્યા ત્યાં હું નથી બોલ્યો. સિસ્ટમથી આપણે 1 કલાક ડિબેટ છે. ના, તમને પૂછ્યું એટલા માટે જવાબ આપી. રાજેશભાઈ, આપ જ્યારે બોલશો આપણે ગરિમા જાળવીશું. મારે પાર્ટીના સંસ્કાર છે. હું નહીં બોલું, આપ બોલશો ત્યારે. સાહેબ બેઠા છે, સાહેબ બેઠા. આપે મને પૂછ્યું છે એટલા માટે મેં જવાબ આપ્યો છે. હું બોલો એના પછી હું તમને જવાબ આપીશ. નહીં બોલવા દો, પણ મારે પાર્ટીના સંસ્કારો છે. હું નહીં બોલો, એ તો ભારતીય જનતા પાર્ટી આપ સાંભળો. આપ બોલો. આ કોંગ્રેસ 72,000 ની વાત કરી છે. બેન, ડંકાની ચોટ ઉપર કહું છું કે આનું સરવાળો કરીએ ને કે આ 20% એટલે કે આ ગરીબ પરિવારોને અમને 72,000 આપવાની વાત કરી છે. આ દેશની પ્રજાને ખરીદવા નીકળ્યા છે. એનું ટોટલ પણ મારીએ ને તો 3.6 લાખ કરોડ થાય છે. નરેન્દ્રભાઈની સરકાર આવે છે, આ જ ગરીબ પરિવારો માટે 53 ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ 100 યોજનાઓ અંતર્ગત 5.34 લાખ કરોડ ડીબીટીના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી કેન્દ્રમાંથી રૂપિયો આવે કે આ ગામનો ખેડૂત છે, આ ગામનો ગરીબ વર્ગ છે, એના ખાતામાં પૈસા આપ્યા છે. હું મારા મિત્રને એમ જ કહું છું કે જે કોંગ્રેસના વડાપ્રધાન, કોંગ્રેસના નેતા જે કહેતા હતા કે 1 રૂપિયો કેન્દ્રમાંથી આવે છે અને કેટલા પૈસા જાય છે, અને આ 5 વર્ષની અંદર 1 રૂપિયો કેન્દ્રમાંથી આવે છે અને કોના ખાતામાં ડાયરેક્ટ જાય છે, આ વચેટિયા દૂર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. બેન, મારા મિત્રને ખબર નથી, આજ પણ એવું કહે છે કે 900 રૂપિયાનો ગેસ આવે છે, એવું એમનું કહેવું છે. બેન, 590 રૂપિયામાં મારા ઘરે ગેસ આવે છે. મિત્રને કદાચ ખબર નહીં હોય. આજની તારીખમાં આપણે વાત તો કરીએ જ છીએ, પણ ઓથેન્ટિક પુરાવા આપવાના હોય છે. ખેડૂતોની વાત કરીએ, બેન, 6000 એટલે કે સૌ પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખૂબ સારી ખેતી થાય એના માટે હર હંમેશ નરેન્દ્રભાઈની સરકારે ચિંતા કરી છે. એમને પણ 6000નો, જે આપણને બધાને જ ખબર છે, 2,000 રૂપિયાના હપ્તા પણ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આવ્યા છે. અને બેન, હું તમે કહેશો તો ગુજરાત કોંગ્રેસના 4 નેતાના નામ પણ ગણાઈશ. એમના ખાતામાં પણ ખેડૂત તરીકે જે ખેડૂત છે એમના ખાતામાં પણ પૈસા આવ્યા છે ને એમને પણ આધાર કાર્ડ આપીને લીધા છે. મારા મિત્ર છુપાઈ નહીં શકે. બેન, રોજગારીની વાત કરીએ તો મારે એ પણ કહેવું છે, નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત કોંગ્રેસની સરકારમાં પણ અધિકારી હતા, અમારી સરકારમાં પણ અધિકારી છે. બેન, એમનું સ્ટેટમેન્ટ છે, આપણે ગૂગલ ઉપર જોઈ શકશો કે ભારતની અંદર 2014 પછી 78 લાખ રોજગારીનું દર વર્ષે સર્જન થઈ રહ્યું છે.
6,35,000 નવા ડોક્ટર, એડવોકેટ અને સીએ પ્રકારના લોકો એટલે કે યુથની નોંધણી થઈ છે કે જે એક વ્યક્તિથી લઈને 10 લોકોને રોજગારી આપે છે. આપણે બધા જ માનીએ છીએ સીએ કેટલા લોકોને રોજગારી આપે, ડોક્ટર કેટલા લોકોને રોજગારી આપે, એડવોકેટ કેટલા લોકોને રોજગારી આપે, આ દેશની જનતા જાણે છે. અને બીજું વાત બેન, અર્થવ્યવસ્થાની વાત કરીએ ને તો ભારત એટલે કે 2014ની અંદર આ લોકો 11મા સ્થાને મૂકીને ગયા હતા. નરેન્દ્રભાઈના અથાગ પ્રયત્નો પછી આજે આપણે 6થા સ્થાન ઉપર છીએ અને 5મા સ્થાન પછી આ ઇલેક્શનના રિઝલ્ટના પછી આપણે હોઈશું. આ પણ વાત છે. અને બેન, જે બેઝિક જરૂરિયાત છે ને, ભારત જેના માટે અથાગ રીતે લડી રહ્યું હતું, મારી દેશની મહિલાઓ, બહેનો, માં, દીકરીઓ આજે પણ એમના માટે આ જે પ્રકારે પરિસ્થિતિ મૂકીને ગયા હતા ને, એમના ઘરે શૌચાલયની પણ વ્યવસ્થા નથી. ડંકાની ચોટ સાથે કહું છું કે 8 કરોડ શૌચાલય લોકોના ત્યાં ઘરે બનાવી દીધા. એનું નામ નરેન્દ્ર મોદી. રાજેશભાઈ પાસેથી આપણે જવાબ લઈએ. રાજેશભાઈ, મારા મિત્રએ ખૂબ સારા વક્તા હોય સારી રીતે વાત કરી, પણ મારા મિત્રના આંકડા હું સુધારી આપું જરા કે એમને જે નોકરીની વાત કરી તો એક રિપોર્ટ એવો પણ આવ્યો છે કે આ દેશની અંદર છેલ્લા 1 વર્ષમાં 10 લાખ લોકો નોકરી વિહોણ પણ થયા છે. અને ઓન રેકોર્ડ ચર્ચા છે. એના પછી આગળ વાત કરીએ કે જે વાત કરે છે શૌચાલયની, તો શૌચાલયની યોજના વર્ષોથી ચાલતી આવી હતી અને 2004થી 2014 સુધી ખૂબ શૌચાલય બન્યા હતા. એના સત્તાવાર આંકડા પણ તમને મળી જશે. દેશની અંદર વાત કરો તમે ખેડૂતોની, આ કૃષિ પ્રધાન દેશ છે, તમે ખેડૂતોની કઈ આય બમણી કરી સાહેબ? તમે ગુજરાતની અંદર સાણંદમાં તમે ખેડૂતોને માર્યા છે, એમની હક માંગવા આવ્યા હતા ત્યારે. તમે પાક વીમાની વાત કરો છો સાહેબ. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ લેવામાં આવ્યા છે અને આજ દિવસ સુધી અમુક તાલુકામાં 0% વળતર પણ નથી આપ્યું. તમે આ આંકડાની માયાજાળ પ્રજાને શીખવાડો, પ્રજાને તમે ગુમરાહ કરી રહ્યા છો. સત્યતા ઉપર આવો. આજે તમારા દેશનો યુવાન બેરોજગાર ફરી રહ્યો છે. તમે રોજગારીની ઉપજાવવાની વાત કરો, રોજગારી કેવી રીતે વધે એની વાત કરો. છેલ્લા 4.5 વર્ષમાં તમે શું કાર્ય કર્યા, તમે એ સચોટ વાત કરો. તમે હર હંમેશા કોંગ્રેસને ભાંડવાની વાત છોડો. તમે છેલ્લા 5 વર્ષથી સત્તામાં છો અને 5 વર્ષથી સત્તામાં તમે જે સચોટ કાર્ય કર્યા છે એની વાત કરો. તમે દેશના વિકાસની વાત કરો છો. નોટબંધી લાવીને તમે દેશનો 2% જીડીપી નીચે ગયો, 2% જીડીપી નીચે ગયો. જીએસટીના અણધડ કાયદાથી લાખો કરોડો રૂપિયાના વેપાર ધંધા ચોપડ થઈ ગયા. આજે તમને એક સત્તાવાર આંકડો પણ આપી દઉં કે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની અંદર સાહેબ 35% ટેક્સટાઇલ યુનિટો બંધ પડ્યા છે આજની તારીખમાં. તમે રોજગાર વધારવાની વાત કરો છો સાહેબ? રોજગાર તો અહીંયા ખાડે ગયો છે ગુજરાતની અંદર અને પૂરા દેશની અંદર. કદાચ એના માટે થઈને જ તમને છેલ્લા 3 રાજ્યની અંદર હાર પણ મળી. એટલે મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીને કે સચોટ, અને હવે ચૂંટણી પ્રચાર પૂરો થયો પણ પ્રજાને સાચી હકીકત કે, કારણ કે હવે આવનાર દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું. રવિભાઈ પાસેથી જવાબ લઈશું તે પહેલા પ્રિયવદનભાઈ, આપને એક સવાલ પૂછવા માંગીશ કે 2019નો માહોલ જામ્યો જ હતો અને હવે પ્રચાર પડઘમ પણ શાંત થયા છે. ગણતરીના કલાકો મતદાનને બાકી રહ્યા છે. ભાજપે વિકાસનો મુદ્દો અહીં લોકો સમક્ષ મૂક્યો છે, તો કોંગ્રેસે રોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના મુદ્દા જનતા સુધી પહોંચાડ્યા છે. શું લાગી રહ્યું છે, કેવો માહોલ આ વખતે જોવા મળી રહ્યો છે? કોંગ્રેસના જે મુદ્દા જે છે એ 2014માં ભાજપના હતા. બેરોજગાર અને ભ્રષ્ટાચાર જે પહેલા સૌથી અગત્યતાવાળા જે હતા મુદ્દા, રામ મંદિર ને એ બધા પાછળ જતા રહ્યા છે. અને હવે એવી વાતો કહેવામાં આવે છે કે 370 અને 35 એની કલમો દૂર કરીશું ને. અલ્ટિમેટલી એક વસ્તુ જોવામાં આવે છે કે બંને બાજુ કોંગ્રેસ જ્યારે 2014 સુધી હતી ત્યારે એના ઉપર ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો હતા. એમના બધા કેટલાય જાતના ગેટ આવી ગયા, કોલગેટ આવ્યા ને પેલા સ્કેમ ગેટ આવ્યા ને 2G સ્કેમ ને 4G સ્કેમ ને પેલા કલમાડીનું ચેપ્ટર આવ્યું ને. અલ્ટિમેટલી એક ગેટથી લોકો થાકી ગયા અને થયું કે ચાલુ આપણે નરેન્દ્રભાઈને ચૂંટો એમ. અને એ વખતે એ જે પ્રચારનો જે માહોલ હતો અને પ્રચારમાં લોકોનો જે ઉત્સાહ હતો કે એક નવી વસ્તુ કોક આવશે, નવા વ્યક્તિ આવશે અને દેશનું કલ્યાણ કરશે, અને એ વખતે ભાજપે એવું પણ કહેલું કે ભાઈ અમે 15 લાખ રૂપિયા પણ આપીશું, 2 કરોડ રોજગારી ઊભી કરીશું.
ભ્રષ્ટાચાર જરા પણ નહીં થાય. હવે આ બધી જ વાતો હવે નથી કરતા. એનું કારણ શું? જે મુદ્દા નહોતા, નોટબંધીનો મુદ્દો નહોતો, પણ અચાનક નોટબંધી પણ આવી અને નોટબંધીના કારણે 50 લાખ લોકોએ રોજગારી ગુમાવી. 45 વર્ષની અંદર મેક્ઝિમમ બેરોજગારીનો રેટ આ વર્ષે થયો. તો ભાજપ હવે બેરોજગારીનું બોલતો નથી. એના મેનિફેસ્ટોમાં હવે એવું નથી કહેતો કે ભાઈ અમે આટલા રોજગારી આપીશું. એવું પણ નથી કહેતો કે ભાઈ હવે અમે આ ખેડૂતોની આવકને બમણી કરી દઈશું. આ બધા, અને હવે નવી વાત લાયા કે હવે અમે બધાને પેલું પેન્શન આપવાના છીએ. જેમ કોંગ્રેસ એમ કે અમે ન્યાય આપવાના છે, આ લોકો કે પેન્શન આપવાના છીએ. 25 લાખ કરોડ રૂપિયા એ લોકો કિસાનના વિકાસ પાછળ ખર્ચવાના છે. તો હવે 25 લાખ દર વર્ષે ખર્ચે તો કેટલાક 125 લાખ કરોડ રૂપિયા એ ક્યાંથી લાવવાના? અને એ પ્લસ આ બધા પેન્શનોવાળાને ક્યાંથી આપવાના? પેન્શન જો બધા નાના ખેડૂતો અને નાના દુકાનદારોને જો આપવાનું થાય તો એ આખી સંખ્યા પણ મોટી 5 કરોડની તો સંખ્યા થઈ જાય. તો આ બધા લોકોને ક્યાંથી પેન્શન આપશે, કેટલું આપશે તો એ જ જાણે. પણ બીજી વસ્તુ એક થઈ કે જે સ્વાયત્ત સંસ્થાઓ હતી એના ઉપર પણ ભાજપે મોટી તરાપ મારી છે. લોકો એ સ્વાયત્ત રહ્યા નથી. લોકપાલની છેલ્લે નિમણૂક કરી, જે વસ્તુ એ પહેલાં બી કરી શકતા હતા. અલ્ટિમેટલી એક જુમલાઓ બહુ થયા. 2000 એમણે ખાલી આ વખતે કશું છપાયું ના હોત અને એવું કહ્યું હોત કે ભાઈ 2014નો જે અમારું બાકીનો મેનિફેસ્ટો છે એનો અમે અમલ કરીશું તો બી ચાલતે. તો આમાં આખી વસ્તુ બધી ઘણી બધી નવી એમાં પ્રયત્ન કર્યો એમણે. સામે કોંગ્રેસ, તો ભાઈ કોંગ્રેસની સામે એક જ વાત એ આવી કે ભાઈ આ તો પરિવારનો પક્ષ છે. એકનો એક માણસને એમના જ પરિવારના લોકો જ આવવાના છે. એ મોટી એક વાત થઈ. બીજી વસ્તુ એ કે નેતૃત્વ કોણ કરશે વડાપ્રધાન તરીકે, એ પણ લોકોમાં એક પ્રશ્નાર્થ થયો. સુરક્ષાની બાબતમાં ભાજપે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે આખું સિચ્યુએશન ડેવલપ થયું એનાથી એને થોડો ગેઇન મળ્યો. પણ એટ ધ સેમ ટાઈમ જે વસ્તુઓના આંકડા બોલવામાં આવ્યા કે ભાઈ 300 માણસો મરી ગયા, પછી સાબિતીની વાતો આ તે બધી વસ્તુઓ થઈ, એટલે એનાથી થોડીક એમની પેલી ઓછી પણ થઈ. રફાલ મુદ્દે પણ એમણે ક્લેરિટી આપવામાં ક્યાં તકલીફ પડી એ કંઈ ખબર ન પડી. કારણ કે અલ્ટિમેટલી હવે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ભલે ઝેરોક્સ થયેલા દસ્તાવેજો હતા પણ એને માન્ય રાખવામાં આવશે અને એ દસ્તાવેજોના ઉપર ધ્યાનમાં રાખીને હવે આગળ ચર્ચા થશે. પણ અલ્ટિમેટલી આ બધી વસ્તુમાં જે પારદર્શકતા જે હોવી જોઈતી હતી એ ભાજપ બતાવી શક્યું નથી. સામે કોંગ્રેસે પણ જે રીતે જ્યાં જ્યાં મુદ્દા ઉપર એવા હતા કે જ્યાં આગળ એ લોકો વિરોધ પક્ષ તરીકે પણ સબળ નેતૃત્વ પૂરું પાડવું જોઈએ એ પાડી શક્યા નથી. લોકો સુધી પહોંચવામાં ભાજપ પાસે આખું નેટવર્ક છે, જ્યારે કોંગ્રેસ પાસે એટલું મોટું નેટવર્ક કદાચ નથી એવું લાગે છે. તો એ પણ એક એમની નબળાઈ છે. અલ્ટિમેટલી એક આમ જુઓ ને તો સિચ્યુએશનમાં 2014ની આપણી ગુજરાતની લોકસભાની ચૂંટણી અને એમાં જે મળેલી મેજોરિટી, પછી 2017ની વિધાનસભાની ચૂંટણી અને એમાં એ લોકસભાની કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ જે વિધાનસભાની બેઠકો આવી એની અંદરની જે મેજોરિટી જે ભાજપની ડેવલપ થઈ એ ઘણી ઓછી થઈ. લગભગ સારો એવો મોટો ફેર પડ્યો. અને એ જ હિસાબ જો આગળ જો જતો જાય તો એવું ચોક્કસ લાગે કે ભાઈ આ વખતે ભાજપને 26 બેઠકો પૂરી મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી. કદાચ 20 સુધી પહોંચે તો પણ હું એવું માનું કે એમનું નસીબ કહેવાય. જી બિલકુલ. આ વખતે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પ્રજા સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે તેને લઈને જે વાત થવી જોઈએ પ્રચારમાં એ ક્યાંક ભૂલાયા છે. ખાસ કરીને નેતાઓના જે ભાષણો સામે આવ્યા હતા અને તમામ પક્ષોના વાર પલટવાર વધારે જોવા મળ્યા. જનતાને ક્યાંક સમજવું પણ એ મુશ્કેલ બની રહ્યું છે કે આ તમામ પક્ષો કઈ બાબતોને લઈને વાત કરી રહ્યા છે પ્રચારમાં. રવિભાઈ, આપની પાસેથી જવાબ માંગીશ, કારણ કે જનતા ઘણી શાણી હોય છે, સમજદાર હોય છે. 2014માં આપેલા વચનોમાંથી રામ મંદિરનો મુદ્દો જનતા સમજી રહી છે કે એ વચન હજી પૂરું નથી કર્યું. જો બેન, આ સ્પષ્ટ વાત છે કે રામ મંદિર બનાવવા કોણ માગે છે અને એના અંદર વિક્ષેપ કોણ પાડવા માગે છે એ ભારતની જનતાએ જોયું છે કે સુપ્રીમ કોર્ટની અંદર કયા પક્ષના વકીલોએ ત્યાં
હેરાનગતિ કરી એ જાણે છે અને એ બનાવીને રહીશું અથાગપણે, એની બાબતમાં કોઈ નિસંકોચ નથી. બેન, છેવાડાના માનવીની વાત છે કે જે પોતાનો ડેવલપમેન્ટ એટલે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે સરકાર હોય, છેવાડાના માનવીની ચિંતા આજ સુધી કોઈ સરકારે કરી હોય તો એ નરેન્દ્રભાઈની મોદીની સરકારે કરી છે. બેન, 25 લાખ દેશ આઝાદ થયો ને એ પછી 25 લાખ મકાનો આ કોંગ્રેસની સરકાર બનાવી શકી હતી. આટલા જ મકાનો આ 60 મહિનામાં બનાવ્યા છે નરેન્દ્રભાઈની સરકારે. બેન, હું ખોટા કોઈ આંકડા નથી બોલતો. ભારત સરકારની અંદર જે લોકો લાભાર્થી છે એના આંકડાકીય માહિતી બધાને જ મળી શકે છે, કોઈ પણ આરટીઆઈ કરી જાણી શકે છે. આ ઓથેન્ટિક કહું છું, જે 60 વર્ષ દરમિયાન આ લોકોએ નહોતું કર્યું એ 5 વર્ષમાં થઈ શક્યું. બેન, 18,000 ગામડાઓની અંદર આજની તારીખમાં પણ જ્યારે સરકારમાં નરેન્દ્રભાઈ બેઠા ત્યારે વીજળી ત્યાં નથી પહોંચી શકી. આ હું કહું છું, સાચી વાત છે. 33 કરોડ LED બલ્બનું વિતરણ પણ ત્યાં કર્યું છે ને છેવાડાના માનવી સુધી એના ઝૂંપડપટ્ટીમાં પાકા મકાન બને અને એની અંદર વીજળી ઉત્પન્ન થાય એ નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે. આજે કોઈ ગામ વીજળી વિહોણું નથી. બેન, બીજું આ રોજગારીની વાત કરે છે તો મેં કહ્યું કે અમિતાભ કાંતજી એટલે એમની વિશ્વસનીયતા ઉપર કોઈ પ્રશ્ન જ ન કરી શકે. બેન, બીજું કહું કે ખૂબ ઓથેન્ટિક માહિતી એટલે કે આપ પણ કહેશો 1,80,00,000 લોકો પોતાની જે જોબ કરે છે એની અંદર PF કપાવતા થાય છે. PPF એટલે કે પ્રોવિડન્ટ ફંડ કપાવતા થાય છે. એ રોજગારી વગર તો શક્ય નથી. બેન, બીજું કહું કે ભારત સરકારની જે પેન્શન સ્કીમ છે એમાં 1,20,00,000 લોકોએ નોંધણી કરાવી છે. તમે વિચાર કરો કે કઈ રીતે નોંધણી કરાવી હશે. તો આપણી સામે છે, સમક્ષ છે. બીજું બેન, આ ચૂંટણીની અંદર અમારા જેવા યુવાનો આગળ આ મુદ્દા પર ચર્ચા કરીશું. રાજેશભાઈ પાસેથી પણ જવાબ લેશું. હાલ રોકાવું પડશે મહાજંગમાં એક બ્રેક માટે. બ્રેક બાદ મહાજંગમાં આપનું સ્વાગત છે. મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને અંતિમ ઘડી સુધી હવે ડોર ટુ ડોર જનસંપર્ક નેતાઓ કરી રહ્યા છે. મતદારોને રીઝવવાના છેલ્લી ઘડી સુધી પ્રયાસો ચાલુ છે. પ્રિયવદનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આ વખતે ચૂંટણી પહેલા જે માહોલ જામવો જોઈતો હતો એ ક્યાંક નથી જોવા મળ્યો અને જે લોકોએ નહોતું જોવું, આપણે સૌએ નહોતું જોવું એવી રાજનીતિ ક્યાંક જોવા મળી. બેફામ નેતાઓના નિવેદનો, તો ચાલુ સભામાં ક્યાંક નેતાઓ ઉપર થપ્પડ પડે છે, જૂતું ફેંકવા જેવી ઘટનાઓ બની છે. શું દર્શાવે છે આ સમગ્ર ઘટનાઓ? આમાં બેન કેવું છે કે હું તમને એક વાર્તા કરું કે એક ટીચરે છોકરાઓને એવું કહ્યું કે ભાઈ દરેક જણે રોજ એક સારું કામ કરવું જોઈએ. એટલે અલ્ટિમેટલી બીજે દિવસે બધા છોકરાઓ આવ્યા એટલે પૂછ્યું કે ભાઈ રમેશ ત્યાં શું કર્યું? તો રમેશ કીધું મેં એક અંધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરાયો. પછી નરેશને પૂછ્યું તો એને કીધું ભાઈ ત્યાં શું કર્યું? તો કે મેં એક અંધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરાયો. તો 52 છોકરા હતા. 52 બધા એક જ વાત કરી કે અમે રસ્તો ક્રોસ કરાયો અંધ વ્યક્તિને. તો કે આટલા બધા અંધ વ્યક્તિઓ આવ્યા ક્યાંથી? તો કે અંધ વ્યક્તિ તો એક જ હતો અને અમે બધા એને વારાફરતી પેલું એક બાજુ લઈ જાય, બીજું આ બાજુ લઈ જાય. અલ્ટિમેટલી અંધ વ્યક્તિ તો હતો ત્યાંનો ત્યાં જ રહ્યો. આ પ્રજાની પરિસ્થિતિ છે ને બેન આવી થઈ ગઈ છે. પાર્ટીઓની અંદર જ્યાં બી જાય ત્યાં આગળ આ લોકો એક જ વાત કરે કે અમે આમ કરી દઈશું ને અમે આમ કરી દઈશું. બધા જુમલાની વાતો આવે છે. અલ્ટિમેટલી પ્રજાનો કોઈ વિકાસ થતો નથી, પ્રજાની આવક વધતી નથી. ઉપરથી જેમ જેમ કાયદાઓ વધારે થાય છે એટલે કાયદા એટલે પ્રજા નીચોવવાનું મશીન, એવી હાલત ઊભી થઈ ગઈ છે. બધી વાતો થાય કે અમે પ્રજાને મળીએ છીએ, અલા ભાઈ પ્રજા તમને લેટરો લખીને મોકલે તો કોઈ એપોઇન્ટમેન્ટ નથી આપતું. આવા 10 લેટરો મારા ધ્યાનમાં છે કે એવા લખાયા છે અને છતાં ચીફ મિનિસ્ટર હોય કે બીજા મિનિસ્ટર હોય કોઈને ફુરસદ જ નથી હોતી, ક્યારે જવાબે આવતા નથી. તો આ શું બતાવે છે? લોકો ઉપરથી ત્રાસી ગયા છે. લોકોને એમ થઈ ગયું છે અને એન્ટી ઇન્કમ્બન્સીનો જે રોલ છે એ તો આવવાનો જ છે. આ વખતે ભાજપે એ તો ફેસ કરવો જ પડશે. કોંગ્રેસને બેનિફિટ કદાચ મળે પણ કોંગ્રેસનો ભૂતકાળ જ એવો બધો છે કે બધા કહે તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું.
તો અલ્ટિમેટલી હિસાબ હવે 5 વર્ષનો આપવાને બદલે પેલા ભાજપ વાળા સામે હિસાબ માગે છે. અલ્ટિમેટલી બંને એકબીજાના હિસાબમાં જોડાયેલા છે. તમે જુઓ તો બધી એક જગ્યાએ એવી ખાના ખરાબી થઈ ગઈ છે કે લોકોને કહે છે કે ભાઈ ભ્રષ્ટાચાર અમે નાબૂદ કરી દઈશું, અમારા ઉપર ભ્રષ્ટાચારનો એક પણ કેસ નથી. એટલે ભાઈ ભ્રષ્ટાચારનો કેસ નથી તો તમારા મિનિસ્ટરોના ને તમારા બધા ધારાસભ્યોની પાસે જમીનો વધી ગઈ, પૈસા વધી ગયા, લોકો એકેય આમાં બધા કરોડપતિ બધા અંદર હોય છે. આપણે જે આમના આંકડા જે આવે છે એમાંય કરોડપતિ દેખાય છે. કોઈએ એવું નથી કહ્યું કે અમે કરકસર કરીશું, કોઈએ એવું ના કહ્યું કે અમે ખોટા ઉત્સવ અને ઉદ્ઘાટનોની અંદર પૈસા જે ખર્ચા છે બંધ કરીશું, કોઈએ એવું ના કહ્યું કે અમે આવી એડવર્ટાઇઝમેન્ટો જાહેરાતો ને બધું બંધ કરીશું. બધાને કોઈને પડી નથી. લોકોને બસ એક જ વાત છે કે અત્યારે પ્રજાનું ઉલ્લુ બનાવો, જીતી જાઓ અને પછી તો આપણા 5 વર્ષ છે ને. આ ધંધો જે ચાલ્યો છે લોકો નિરાશ થઈ ગયા છે. પણ એક અંડરકરન્ટ ચોક્કસ છે કે લોકો આ વખતે જેટલા પણ બોગસ ઉમેદવારો હશે એને ચૂંટશે નહીં. સારા ઉમેદવારને ચૂંટવાનો ચોક્કસ પ્રયત્ન થશે અને ડેફિનેટલી એવું થવાનું કે આ વખતની જે ચૂંટણી છે તમે જુઓ આમ દેખાતું નથી, ઉત્સાહ બી નથી, લોકોને રસ બી નથી. વોટિંગ બી ઓછું જ થશે અને વોટિંગ ઓછું બી થશે અને કદાચ જ્યારે એનો જે બેનિફિટ મળશે એને મળશે. પણ અગત્યની વાત એવી ચોક્કસ થવાની કે આ વખતના અંડર કરન્ટ્સ કંઈક જુદું કહે છે. બિલકુલ. રાજેશભાઈ, આપની પાસેથી જવાબ મેળવવા માંગીશ કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા પણ આ વખતે સારું એવું પરફોર્મન્સ લોકો સમક્ષ મૂક્યું છે, મુદ્દાઓને લોકો સુધી પહોંચાડ્યા છે. ખુદ રાહુલ ગાંધીએ પણ સભાઓ યોજી. નવો એક યુવા ચહેરો જે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે એઓએ પણ ઘણી સભા યોજી. જો કે છેલ્લા 2 દિવસમાં હાર્દિક પર જે ઘટનાઓ બની, સીધો આક્ષેપ ભાજપ પર કરવામાં આવી રહ્યો છે. શા માટે? જો બેન, કોંગ્રેસ હર હંમેશા મુદ્દા સાથે રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટી માત્ર એમના કોઈ મુદ્દા હોતા નથી એટલે માત્ર કોંગ્રેસને ભાંડવાના કામ સિવાયની એમની પાસેની કોઈ બીજી રાજનીતિ નથી. કોંગ્રેસે આ વખતે ખૂબ સારો પ્રચાર કર્યો છે અને પ્રજા પાસે જેટલું મેક્સિમમ પહોંચી શકાય એટલું પહોંચ્યા છે. રહી વાત હાર્દિક પટેલની, તો બેન એમાં તો હવે ક્યાંય શંકા રહી જ નથી કે ત્યાં આગળ એ હાર્દિક પટેલની ઉપર હુમલા કરવામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ન હતો. એનું હું તથ્ય સાથે એની અત્યારે હું વાત કરીશ, કદાચ મારા મિત્ર સહમત ના થાય એ એમનો વિષય છે. હુમલાઓ એ દિવસે 2 થયા, એક જ દિવસમાં 2 હુમલાઓ થયા. એક હુમલો થયો એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ જે ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કદાચ રહી ચૂક્યા છે, અને બીજો હુમલો થયો હાર્દિક પટેલની ઉપર. પહેલો હુમલો તો રેશમાબેન ઉપર જે થયો એમાં તો આઈડેન્ટિફાઈ થઈ ગયું કે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી થઈને એ મહિલાની ઉપર આ દેશની પરિસ્થિતિ જો, આ દેશની હાલત જુઓ બેન, કે એક મહિલા જે ભારતીય જનતા પાર્ટીમાં જ હતી ને તેને ત્યાંથી એનસીપીમાં જઈને ચૂંટણી લડવાનું મન મનાવ્યું અને એ પ્રચારમાં નીકળે છે. આ ભારતીય જનતા પાર્ટી એ મહિલાની ઉપર હાથ ઉપાડે છે, એ મહિલાની ઉપર હાથ ઉપાડે. અને તેમ છતાં આજ દિવસ સુધી એ હાથ ઉપાડવા વાળા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, એની ઉપર ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. હવે એના પછી વાત આવી હાર્દિક પટેલની. તો બેન, હાર્દિક પટેલ ઉપર જે વ્યક્તિએ હુમલો કર્યો, આ બહુ તથ્યવાળી વાત છે કે ભારતીય જનતા પાર્ટીનો શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છે. બીજું, ભારતીય જનતા પાર્ટીના કલોલ તાલુકાના કોઈ પ્રમુખ છે એના ત્યાં એ કામ પણ કરે છે. એના સિવાય એના પોતાના ફેસબુક ઉપર એના પોતાના ફોટોગ્રાફ્સ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે પણ જોવામાં મળ્યા અને કાર્યકર્તાઓમાં પ્રોગ્રામની અંદર એની હાજરી આપતા પણ જોવા મળી. એટલે આ બધું જોતા કેમ કે હાર્દિકને પ્રચાર પ્રસાર કરતો અટકાવવા માટે હાર બાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી આ હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી છે. બેન, રાજકારણમાં હર હંમેશા દરેકની એક મર્યાદા સુધી રાજકારણ કરવું જોઈએ, પણ આ ભારતીય જનતા પાર્ટીએ કોઈ મર્યાદા રાખી નથી. હું તમને હાલની વાત કરીશ કે એમના કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીજીએ મુસલમાનો માટે શું સ્ટેટમેન્ટ આપ્યું આપણે સૌ જાણી રહ્યા છીએ. એમના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી રાજની ઉપર એમને શું સ્ટેટમેન્ટ આપ્યું એ પણ આપણે બધા સૌ જાણી રહ્યા છીએ. ભૂતકાળમાં પણ માયાવતી દલિત બેન જેને દેશ માટે એમના ક્ષેત્રની અંદર ખૂબ સારું કાર્ય કર્યું હોય, એ માયાવતીજી માટે એમના એક મોટા નેતાએ આ ડિબેટમાં હું ના બોલી શકું એવા શબ્દો વાપર્યા હતા, અને એ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. ભ્રષ્ટાચાર ઉપર જઈએ બેન, તો ભ્રષ્ટાચારમાં તો ભારતીય જનતા પાર્ટીનો ભૂતકાળ ખેડાયેલો. હું એક નાનકડી એક વાત મારી કહીશ કે શંકર ચૌધરી એમના મિનિસ્ટર રહી ચૂક્યા છે. આ વખતે 2017ના ઇલેક્શનમાં હારી ગયા. બેન, 2002-03ની અંદર એમને ખોટા દસ્તાવેજ કરીને
અટલ બિહારીજીની સરકાર હતી ત્યારે 20 લાખ રૂપિયાની લોન લીધી હતી અને એના પછી એ લોકો એની પાછળ એ તમામે એની ઇન્કવાયરી બેસાડવામાં આવી અને સુપ્રીમ કોર્ટે એમાં અવલોકન કર્યું કે ભાઈ આ ખોટું થયું છે ને એમની જોડે 20 લાખ રૂપિયા પણ ભરાવવામાં આવ્યા અને પાછળથી 15 લાખ રૂપિયા પેનલ્ટી પણ ભરાવવામાં આવી અને એ વાતનું જજમેન્ટ પણ મારી પાસે કદાચ વોટ્સઅપમાં હશે, હું જજમેન્ટ પણ આપી દઈશ અહીંયા. 15 લાખ ભરાવે, 35 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું તેમ છતાં છેલ્લે 2017માં હાર્યા ત્યાં સુધી એ મિનિસ્ટર રહી ચૂક્યા. એના સિવાય ભૂતકાળમાં એમને વિધાનસભામાં જે કાર્ય કર્યા તે તો આપ સૌને ખબર જ છે શંકર ચૌધરીએ શું કરે. તો આ ભારતીય જનતા પાર્ટી કયા મોઢે ભ્રષ્ટાચાર વિરોધીની વાત કરે છે? મને તો એ સમજાતું નથી. એમના શાસનની અંદર તમે સીબીઆઈની અંદર જો સીબીઆઈના દેશમાં ક્યારેય ના બન્યું હોય સાહેબ, જાહેર સંસ્થાઓની વચમાં ક્યારેય ના બન્યું હોય એવું સીબીઆઈના 2 ટોચના અધિકારીઓ સામે આવી ગયા. ફરજિયાત એક અધિકારીને રજા ઉપર ઉતારવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે એને ફરી એની અપોઇન્ટ કરી તો રાતે 2 વાગે એમને બદલી કરી નાખી સરકારે પોતાનો વીટો વાપરીને. બેન, વિજય માલ્યાની વાત કરીએ, સુપ્રીમ કોર્ટની વાત કરીએ બેન, વિજય માલ્યા પછી જઈશું. સુપ્રીમ કોર્ટમાં 60 વર્ષના શાસનમાં ક્યારેય એવું નથી બન્યું કે સુપ્રીમ કોર્ટના 4 જજોએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અને દેશમાં કંઈ સારું નથી ચાલતું એ કહેવું પડે. બેન, રાફેલના મુદ્દા ઉપર અત્યાર સુધી કહેતા હતા કે આ કર્યું તે કર્યું, આમ નથી તેમ નથી. આખરે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે હવે આની અંદર કંઈ ને કંઈ ખોટું થયું એટલે આને ફરી સાંભળવામાં આવે. એ જોરદાર તમાચો કદાચ હું માનું ત્યાં સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર. રવિભાઈ પાસેથી જવાબ લઈએ. રવિભાઈ, ભ્રષ્ટાચારના આક્ષેપો તો ભાજપ તરફથી થઈ ભ્રષ્ટાચારની વાત કરીએ, મારા મિત્ર રાફેલની વાત કરી તો મને પૂર્ણતઃ વિશ્વાસ છે કે મારા મિત્ર અને કોંગ્રેસના કાર્યકર્તા સુપ્રીમ કોર્ટને માનતા હશે તો સુપ્રીમ કોર્ટનો એક વખતે જે નિર્ણય છે, રાજેશભાઈ આપ જ્યારે બોલ્યા હું નથી બોલ્યો, રાજેશભાઈ આપ કેમ આ યુવાનથી હારી જાવ છો? ખાલી સાંભળો, એક કલાક છો ભાઈ એટલા માટે હાર્દિક ઉપર હુમલા કરાવડાવી રહ્યા છો. હું મંતવ્ય હારી તો તમે ગયા છો કે આપણે 1 કલાક નહીં 2 કલાક ચર્ચા કરવા ભાજપાનો યુવાન તૈયાર છે. શાંતિથી સબ્ર કરો, ચર્ચા કરો પણ ખોટી ચર્ચા ના કરશો. દેશને શાંતિથી સબ્ર કરો. એવી મારી આ યુવાનથી આટલા બીવાસો નહીં. આ ભાજપાનો કાર્યકર્તા છે. અમે તો અંગ્રેજો સામે લડ્યા હતા. જ્યારે બોલ્યા છો નથી બોલવાના હતા. આપ જ પ્રવચન કરવું હોય તો કરો. આપ જ્યારે બોલ્યા ત્યારે હું બોલ્યો. ખોટી વાત ના આપ જ્યારે બોલ્યા ત્યારે હું બોલ્યો. વાત ના કરશો. આપ જ્યારે બોલ્યા ત્યારે હું બોલ્યો. વાત કરો. સુપ્રીમ કોર્ટ સાથે છેડછાડ ના કરશો. રાજેશભાઈ, હું લો નો સ્ટુડન્ટ છું. બિલકુલ, હું તમને કહું છું એમ નહીં. હું તમને કહું છું એકવાર એનું ડિસિઝન વાંચી જોજો, તમને ખ્યાલ આવી જશે. પાછળથી જે આવ્યું બીજું વાંચી જોજો. બીજું બેન, હાર્દિકની વાત છે. જો હું એ પણ સ્પષ્ટ રીતે વાત કરું, આ જ પાસના કાર્યકર્તા એમના કાર્યક્રમ કરતા હતા સુરતની અંદર, એ પ્રકારે જે હાર્દિક જતો હતો તો એમની જે સભાનું આયોજન પણ આ 5 યુવાનો કરતા હતા. તો આજે હાર્દિકભાઈ એવું કહે છે કે આ અમારા કાર્યકર્તાઓ નથી, ભાજપના કહેવાથી આવ્યા છે. એ 5 કાર્યકર્તાઓ ઉપર કયા પ્રકારના કેસીસ થયા છે, આમને શું વચન આપ્યું હતું ને એ કહીને આ ભાઈ રાજકારણ કરવા દોડી ગયા છે, એનું આ પરિણામ છે. બીજી વસ્તુ બેન કહું, આ ભાજપાનો કાર્યકર્તા ધારે તો 1, 2 કે 10 કાર્યકર્તા વિરોધ ના કરે, 1 કરોડ કાર્યકર્તા છે ધારે કરી શકે. પણ આ લોકશાહી છે, દરેકને પોતાની વાત કરવાનું, પરફોર્મન્સ આપવાનું આ દેશની અંદર કોઈ પણ આપી શકે છે એવું ભાજપા માને છે. જો ભાજપા વિરોધ કરવાનું કે તો મારા વડીલશ્રી હાજર છે, ધારીએ કરી શકીએ પણ અમે એવું નહીં કરીએ, અમને ખ્યાલ છે. બીજું બેન કહું, હું આ પાટીદાર યુવાનોની વાત કરું તો એક પાટીદાર યુવાન કે જેનું મૃત્યુ થયું છે આ આંદોલનની અંદર, એનો પરિવાર મારા સંપર્કમાં છે. એનો પિતરાઈ ભાઈ મારો ખાસ મિત્ર છે, મારો ક્લાસમેટ છે. છેલ્લા 6 મહિનાથી એના ઘરે આ જ નેતાઓ ચા પીવા પણ નથી ગયા. એ પરિવાર આજે કયા પ્રકારે આ લોકોના કૃત્યનો ભોગ બન્યો છે એ પરિવારને જઈને પૂછો. આ કયા દેશની રાજનીતિ એટલે કે કંઈક કરી હતી, આ યુવાનોનું મૃત્યુ થાય છે અને આજે દેશની અંદર કોંગ્રેસ જોડે હેલિકોપ્ટરમાં ફરવા માટે ધારાસભ્ય અને સાંસદ સભ્ય થવું છે, એના માટે આ ભાઈ રાજકારણમાં જોડાયા છે. મને એવું લાગે છે કે ગુજરાતની પ્રજા અને પાટીદાર મિત્રો આ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. અને બેન, રહી વાત આ ઇલેક્શનની, તો ગુજરાતનો દીકરો લડે છે અને આ આખી ઘટનામાં એટલે કે જાતિવાદમાં ભાગલા પાડોને રાજ કરોની જે કોંગ્રેસની નીતિ હતી એ સ્પષ્ટપણે વિધાનસભાની અંદર ગુજરાતની પ્રજાએ જાકારો આપ્યો છે. અને આ તો મેં વાત કરી દીધી આમની. બેન, હું ભારતના યુવાનો એક પ્રશ્ન પૂછે છે, મારા મિત્ર કદાચ મને એનો આન્સર નહીં આપી શકે. ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરની અંદર એમ કે આ દેશની અંદર 2 વડાપ્રધાનની અમે માંગણી કરી રહ્યા છીએ. એ રાહુલ ગાંધી એમના પક્ષે બોલી રહ્યા છે.
તમે વિચાર કરો, હું ખોટું નથી કહેતો, આપણે રોજ સવારે ન્યૂઝપેપર વાંચીએ છીએ. મારા મિત્ર આજે એવું નહીં કહી શકે કે હું એમને વિરોધમાં છું. કેમ કે રાહુલ ગાંધી એમનું રાજીનામું લઈ લેશે. હું સ્પષ્ટપણે કહું છું બેન, કોંગ્રેસનું મેનિફેસ્ટો એટલે કે 36 નંબરના પાના ઉપર 6 પોઈન્ટ, હું ખોટો હોઉં તો ચેલેન્જ કરી શકો છો. એની અંદર ભારતના જવાનો દ્વારા સેક્સ્યુઅલ વાયોલન્સ અને લોકોને ટોર્ચર કરે છે એ પ્રકારે વાક્યોનો ઉપયોગ થયો છે. બેન, આ ભારતના યુવાનો પૂછી રહ્યા છે કે આ જે વાત કરી છે આઈપીસી 124A અને આપસા એક્ટ હટાવવાની, એ ટોટલી આર્મી એટલે કે આપણા જવાનોની વિરોધમાં છે. જે તમારા ને મારા માટે જે જવાન આપણે અહીંયા શાંતિથી વેપાર કરીએ એના માટે લડે છે, એ લોકોના વિરોધ કરવા માટે આ રાજદ્રોહ હવે નહીં લાગે એ એક્ટ હટાવવાની વાત આ લોકોએ કરી છે. સાફ દેખાઈ રહ્યું છે કે અલગાવવાદી નેતાઓ અને જેહાદીઓએ જે કાગળિયું આપ્યું હતું એ આ લોકોએ પોતાના મેનિફેસ્ટોની અંદર છાપ્યું છે. મારા મિત્રને ખ્યાલ હોય તો આઈપીસી 124A અને આપસા એક્ટ હટાવવાની વાત કરી છે, એનો મને જવાબ આપે કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો. હા રાજેશભાઈ, બોલો, આ દેશની અંદર 2 વડાપ્રધાનની તમે વાત કરી છે. હવે રવિભાઈ, હવે હું તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ અને આપસા એક્ટની વાત કરો. રવિભાઈ, હવે તમે સાંભળી લો ને, જવાબ લેવો છે તો સાંભળી લો, આ વાત કરો. ના લેવો હોય ખાલી બોલીને મૂકવો હોય તો સાંભળો. હા, હું બેઠો બેઠો છું. છું. હા, બસ હવે તમે વાત કરો. તમારા બધા સવાલોનો જવાબ આપીશ. સૌથી પહેલા અને તમારા બે પ્રશ્નોના જવાબ આપી આજે. સૌથી પહેલા તો તમે વાત કરી પાટીદાર આંદોલનથી ચાલુ કરી 124 પ્રશ્ન છે નહીં, તમારો પ્રશ્ન તો તમે તમારી વાત તમે મૂકી, ગુમરાહ હું ના કરો. મૂકીશ. આ દેશનો નહીં, યુવાન ગુમરાહ ના કરો. તો તમે આઈપીસી છેલ્લા 5 વર્ષથી 124 124 અને આપસા વાત એક્ટ. કરીશ. બોલો, વચમાં કેમ નથી બોલશો ભાઈ, બોલતા? તમે કેમ મારી વાત નથી સાંભળી લો. બોલતા? ના, ના, હું બોલીશ ને. મંતવ્ય તમે ન્યૂઝના બોલવા દેશો આ દર્શક મિત્રોને કહેવા માંગુ છું. 124 ભાઈ બોલો. બોલી જ રહ્યો, તમે બોલવા દેશો તો બોલીશ. કો- આ જે રીતે પ્રજાનો અવાજ દબાવ છે એ રીતે એ ના, ના, મીડિયામાં નથી દબાવતા. કોંગ્રેસના પ્રવક્તાઓનો કે 124 કોંગ્રેસના યુવાનોનો અને અવાજ આપસા દબાવવા માટે એક્ટ. ના ભાવ. 124 એની કલમનો સૌથી વધુ દુરુપયોગ અંગ્રેજોએ કર્યો હતો. આ હું તમને યાદ અપાવું, ભારતની આઝાદી માટે લડતા કાર્યકરો ઉપર અને પત્રકારો ઉપર. અને ત્યારબાદ છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોઈએ છીએ જે રીતે સામાજિક આંદોલન કરતા આંદોલનકારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર દેશની અંદર જેટલા 60 વર્ષમાં રાજદ્રોહ આના 124 ની કલમ હેઠળના કેસના બન્યા, એટલા એને 124 ની કલમને હાથો બનાવ્યો છે આ ભારતીય જનતા પાર્ટી. આંદોલનકારીઓ ઉપર પણ આ કેસો કરવામાં આવ્યા છે. એટલે લોકશાહીના સ્તંભને પાછો મજબૂત બનાવવા માટે અમે કલમ 124 ની રદ કરવાની વાત કરી હતી. એનાથી આગળ તમને હું વાત કરું, પાટીદાર આંદોલનની વાત કરી, તમે એક શહીદની વાત કરી, એક શહીદની વાત કરી. સાહેબ 14 લોકો જવાન, 14 લોકો જવાન અને આપસા એક્ટની જે વાત કરી છે, 14 પાટીદારો શહીદ થયા હતા. 14 પાટીદારો શહીદ થયા હતા. આ દિવસ સુધી તમે એને કયા આરોપીને તમે સજા અપાવડાવી? સાહેબ, આજે લોકોની વાત કરવા નીકળ્યા છો તમે, તમે 14 પાટીદારોના પરિવારને તમે ત્યારે ન્યાય અપાવવાની વાત કરી. સાહેબ, પાટીદારો ઉપર તો તમે દમન ગુજાર્યું છે અને આજે હાર્દિકની વાત કરો છો. સાહેબ, તમારામાં કેતન પટેલ, વરુણ પટેલ, રેશમાબેન જતા રહ્યા. તમારી પાસે એક વોશિંગ મશીન છે, જે પણ તમારી પાસે આવે એને ધોઈને તમે સાફ કરી દો ને એ તમારો ઉજળો. જો હાર્દિક પટેલ, આજે હું ચોક્કસ જવાબદારીપૂર્વક કહું છું, જો હાર્દિક પટેલ જો તમારી આજે પાર્ટીમાં જોડાય તો તમે લોકો જ એની ખુરશીઓ સાફ કરતા હો, કારણ કે એ તમારા માટે સૌથી યુવા ધન થઈ જાય. મારા મિત્રને 124 આપસા એક્ટનો પ્રશ્ન પૂછ્યો અને પ્રાથમિક નોલેજ જ નથી. આ દેશનો યુવાન પૂછી રહ્યો છે કે દેશના જવાન ઉપર આપ કેસ કરશો? દેશનો યુવાન તો તમને નહીં, રોજગાર માટે રાજેશભાઈ, પૂછી બે રહ્યો છે. વડાપ્રધાનવાળી તમે વાત. કયા રોજગાર આપ્યા છે ભાઈ? રાજેશભાઈ, બે વડાપ્રધાનવાળી વાત. તમે રાજેશભાઈ, PDP બે સાથે વડાપ્રધાનવાળી વાત. તમે એની આપ વાત ધીરે ધીરે બોલો. હું તમને એનો જવાબ આપ આપું. બોખલાઈ હું તમને ના એનો જશો. જવાબ આપું છું. કોંગ્રેસની આ હું હાલત છે, તમને બોખલાઈ જાય છે. આનો જવાબ આપું છું આપો. ભાઈ. બે તમે વડાપ્રધાનવાળી વાત. તમે બે PDP સાથે વડાપ્રધાનવાળી વાત ગઠબંધન કરો. કરીને ત્યાં કેન્દ્ર કાશ્મીરની હું કહું અંદર છું. સરકાર બનાવી. શું PDP ના મારા વિચારધારાથી મિત્ર તમે જવાબ જ સંમત નથી છો? આપતા. શું તમે PDP ના વિચારધારાથી સંમત છો ભાઈ? હું નથી તમે સમજ. તો તમે નથી સરકાર સમજ. કેમ બનાવી એમની અરે હું સાથે? કહું છું નથી જે સમજ. હું એમ કહું છું. આતંકવાદીને તમે એની સાથે મળીને સરકાર બનાવી. આ મારા મિત્ર સત્તાની લાલચ બોખલાઈ છે. ગયા છે. આ સત્તાની લાલચ મારા છે. ભારતીય પ્રશ્નનો જનતા જવાબ નથી પાર્ટીના આપી શક્યા ભાઈ. પ્રવક્તાઓને પણ મારા આ સત્તાની પ્રશ્ન. લાલચે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પણ બોખલાઈ ગયા છે અને હાર ભાળી ગયા છે. હવે આવનાર ટાઈમમાં એમને પણ ખબર છે કે હવે રાજેશભાઈ, બે વડાપ્રધાનવાળી વાત થઈ હતી આપણે. રાજેશભાઈ, બે વડાપ્રધાનવાળી વાત. PDP સાથે આપ કરશો ગઠબંધન નહીં. તમે કર્યું હતું. જો આ મંતવ્ય કોઈ ન્યૂઝના ઓફિસર દર્શક એને મિત્રો સાંભળો. જોઈ રહ્યા છે.
મંતવ્ય દર્શક મિત્રો જોઈ રહ્યા છે. એ પણ જો કે રાહુલ ગાંધીજીએ બે વડાપ્રધાનની વાત ક્યારેય કરી. પણ ઓમર અબ્દુલ્લા સાથે ઓમર અબ્દુલ્લાના સ્ટેટમેન્ટ સાથે ક્યારેય પણ એમની આમાં નથી મિલાવી. કઈ રીતે સૌથી તો સાથે પહેલા એ મળીને સમજો. આપ ઇલેક્શન લડો નથી. છો. તમે સમજો સાથે મળીને અરે આપ તમે ઇલેક્શન સાથે લડો મળી છો. તો ઘણી બધી પાર્ટીઓ સાથે તમે પણ રાજેશભાઈ, ઇલેક્શન તમને લડી ખ્યાલ જ રહ્યા નથી છો. તો તમે પછી. PDP સાથે પણ સાથે મળીને ઇલેક્શન લડ્યા હતા. રાજેશભાઈ, આપ કઈ તમે દિશામાં છો? અફઝલ ગુરુને તમે આતંકવાદી નતા માનતા? રાજેશભાઈ, તમે આપને સાથે ખબર જ લડ્યા. નથી. તમે સાથે લડ્યા ને આપ PDP સાહેબ સાથે. તમને ખ્યાલ નથી. તમે PDP સાથે લડ્યા 124 ને. એની વાત ખબર નથી તમને. 124 એની મેં વડાપ્રધાનની તમને તમને ખબર જવાબ નથી. આપી. વડાપ્રધાન. તમને- બીજું તમે- કહું. વાત એ છે રાજેશભાઈ, વાત એ બીજો છે. એક પ્રશ્ન. મૂળ રવિભાઈ. આપ બોખલાઈ જશો રવિભાઈ, ફરીથી. પ્રશ્ન તમે અમને ના પૂછો, નહીં, અમે નહીં. તમને પૂછીશું. નહીં, નહીં, પાવરમાં તમે રાજેશભાઈ, છો. જવાબ આપવાની આદત રાખો. સ્વતંત્રતા. જો આ આપ બહુ સ્વતંત્રતા દુવિધા છે. છીનવ છો. આ એક બહુ દુવિધા છે. રાજેશભાઈ, દેશ બોલી લો, જ્યારે- હું બોલું. દેશ જ્યારે રવિભાઈ દેશ આપ બોલી લો, હું બોલું. દેશ જ્યારે પણ સત્તાધારી પક્ષને પ્રશ્નો પૂછવા માંગતો હોય ત્યારે એ તો એવું જાણે વિરોધ પક્ષમાં બેઠા એવી રીતે વિરોધ પક્ષની પાસે પ્રશ્નોના જવાબ માંગે છે. ભાઈ 5 વર્ષથી સરકાર તમે ચલાવી રહ્યા છો. તમે રામ મંદિર 26 વાર તમે રામ મંદિર તમારા ઘોષણા પત્રમાં લાવ્યો છો સાહેબ. છેલ્લી 26 ચૂંટણીઓમાં અહીંયા પંચાયતથી લઈને કેન્દ્ર સુધી તમારી સરકાર છે. તમે છાતી ઠોકીને કહેતા કરીશું 300 કલમ 370 હટાવવાની તમે વાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં કઈ તમે 370 ની કલમ હટાઈ? સાહેબ, આ દોહરા માપદંડ ભારતીય જનતા પાર્ટી પોતાની કન્વીનિયન્સ માટે રાખતી હોય એ બરાબર છે, પણ પ્રજા હવે તમારો ચહેરો ખૂબ સારી રીતે ઓળખી રવિભાઈ, ગઈ. શાસક પક્ષ પાસેથી જ જનતા જવાબ માંગે. આ વાત કરું. શાસક મારા મિત્ર પક્ષે સાંભળશે. જવાબ આપવો જોઈએ. મને સાંભળશે. અમને તો મને પૂછો યાર. નહીં, એક જ મિનિટ. સાહેબ, હું વાત કરું. ભારતના યુવાનોનો આ દેશની જનતા કમ્પેર કરે. 2014 પછીનું ભારત જો, 2014 પહેલાનું ભારત જો. આમના અધ્યક્ષ એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આજ પોતે પણ જામીન ઉપર છે અને આ દેશના ભ્રષ્ટાચારની વાતો કરે છે. એમને ખ્યાલ આવવો સાહેબ, જોઈએ. અમિત શાહ- બીજી અમિત વસ્તુ, શાહ તો તમારા રાષ્ટ્રીય અધિકાર Clean sheet છે. અધ્યક્ષ રાજેશભાઈ, સ્થળી પર રહી ચૂક્યા છે. રાજેશભાઈ, સુપ્રીમ સમજ્યા? કોર્ટને સુપ્રીમ નિર્ણય કોર્ટ જોઈ લેવાના. આ રાફેલના સુપ્રીમ કોર્ટને મુદ્દામાં- નિર્ણય લઈ રાફેલના લેવાના. મુદ્દામાં તમારા અમિત રાજેશભાઈ, શાહ આપ બોખાઈ જાઓ છો. અને અરે નરેન્દ્રભાઈની ઉપર રાજેશભાઈ, પણ શંકાના સોયા આપ દોરાઈ healthy રહ્યા છે. debate કરો. રવિભાઈ, રાજેશભાઈ, રાજેશભાઈ, ના, બંને ના, શિવાંગીબેન, મારે બીજું કહેવું છે કે દેશ આઝાદ થયો એ પછીથી આ અમેઠીમાંથી આ લોકો લડતા આવ્યા છે પોતાના દાદા પરનાના. આજની તારીખમાં એટલે કે કોઈ મને ખોટો હોય તો દોહરાઈ શકો છો. 1 વર્ષ પહેલા એમના ત્યાં કલેક્ટર કચેરીનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કર્યું છે. પૂછો એ ભાઈને. આજ સુધી એ અમેઠીની જનતા માટે નથી કર્યું. એ કશું નથી કર્યું. કોંગ્રેસ પક્ષે કર્યું ખોટો હોય તો કહી છે દો. અને એટલા માટે જ આજ દિવસ સુધી તમે ક્યારે અમેઠી જીતી નથી શક્યા ભાઈ. રાજેશભાઈ, તમને knowledge જ નથી. તમને knowledge નથી. રાજેશભાઈ, એટલે તમને તમે- knowledge જ એટલે નથી. તથ્ય વગરની વાતો અહીંયા એક કરી વર્ષ રહ્યા પહેલા છો. એનું શિલાન્યાસ TV મીડિયા થયું. સામે TV પ્રિયવદનભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું કે આપે આટલા ઘણા બધા ઇલેક્શન જોયા, સાહેબ, શાસક પક્ષમાં સાહેબ, કોંગ્રેસ હું અને એમ કહું છું, ભાજપનો પણ સવાલ સાહેબ, જોયો. 2019માં શું લાગી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે? અરે, આપણે પ્રિયવદનભાઈને પણ સાંભળીએ. સાહેબ, આ જે આપસા એક્ટની જે વાત કરી છે, 124 એની વાત કરી છે, ભારતની રવિભાઈ, જનતા અમને પ્રિયવદનભાઈને પ્રશ્ન કર્યો છે. સાંભળીએ. આપ એનાલિસિસ કલમની વાત કરો તરીકે ને. આપ શું કરશો? 370 કેમ ના હટાઈ તમે? એની અંદર તમે તો તમારા પાછો નેનોની અંદર પડ્યો એટલા રાજેશભાઈ, મેનિફેસ્ટોમાં રાજેશભાઈ, આવ્યા હતા. પ્રિયવદનભાઈ. બોલાઈ ના જશો. એક મિનિટ, રાજેશભાઈ, એક મિનિટ. બોલાઈ ના તો તમે ગયા છો ભાઈ. આ બેઠો છે રવિ અહીંયા રવિભાઈ, છે. પ્લીઝ. જે રાષ્ટ્રદ્રોહની કલમ છે 124 એમાં કોંગ્રેસ બી સાચી છે, ભાજપ બી સાચો છે. ભાજપ એ રીતે સાચો છે કે આ કલમ જરૂરી છે, પણ એટ ધ સેમ ટાઈમ કોંગ્રેસ એટલા માટે સાચી છે કે એનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. એટલે આ બે રીતે આમ જોવા જાઓ તો એનું કોઈક એવું કંઈક નિરાકરણ લાવવું પડશે કે જેથી કરીને રાષ્ટ્ર વિરોધી કામ કરતા લોકો ઉપર કંટ્રોલ પણ કરી શકાય જી. અને એનો દુરુપયોગ ન થાય. બિલકુલ. મુખ્ય વસ્તુ આવી કંઈક આવવી જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ ઉમર અબ્દુલ્લાએ જે કહ્યું કે ભાઈ આ 2 વડાપ્રધાન કરવા જોઈએ એમ, અમારે ત્યાં અમારે વડાપ્રધાન અમે કરીએ. હવે આ એક વસ્તુ કેવી છે કે વર્ષોથી આ લોકો આમ બોલી જ રહ્યા છે અને એ માટે કોઈ જે દેશના કોઈ લોકો એને સપોર્ટ કરે એવું નથી. ઇવન કોંગ્રેસ પોતે પણ સપોર્ટ નહીં કરતી હોય અને એટલા માટે એ વસ્તુની અંદર એને કે એટલું બધું મહત્વ, આ ચોક્કસ મહત્વ એ રીતે આપવું જોઈએ કે આવા જે માણસો હોય એને ચૂંટણીમાં જીતે નહીં એવું ચોક્કસ કરવું જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ એ કોંગ્રેસનો મુદ્દો છે એવું ના કહેવાય. પણ એટ ધ સેમ ટાઈમ નો ડાઉટ એક બીજી વાત એ પણ છે કે ભાજપે આજે ધારો કે જે હાર્દિક પટેલની વાત કરી તો હાર્દિક પટેલની જે વાતની અંદર એના જે સાથીદારો છે એ લોકો એનાથી ખફા એટલા માટે છે કે આ એનો એજન્ડા જ નહોતો.
એણે વખતો વખત એવું કહેલું કે ભાઈ હું ચૂંટણીમાં ઊભો નહીં રહું, મારે ચૂંટણી હું કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાવું, આવી બધી વાતો એણે કરેલી. પણ એ તો અભિબોલા અભિફોક જેવો માણસ છે. એટલે એના ઉપર, એના વાક્યો ઉપર કે એના વચનો ઉપર વિશ્વાસ રાખીને જો કોઈ આગળ વધતું હોય તો એ બરાબર નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે એના માટે હવે પાટીદારોમાં માન છે કે નહીં એક હવે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ચોક્કસપણે લોકો હવે એવું માનતા થઈ ગયા છે કે હાર્દિકે પણ સમાજને ગેરમાર્ગે દોરેલો અને એનો એને રાજકીય લાભ લેવા માટેનો એક પ્રયત્ન કરેલો. બીજી એક વસ્તુ આપણે આગળ જોઈએ, સમયનો અભાવ છે પ્રિયવર્ધનભાઈ, ટૂંકમાં તો આપણે એ પણ આપણે જોવું જોઈએ કે ભાઈ અત્યારની સિચ્યુએશનની અંદર ભાજપ અને કોંગ્રેસ, તો હકીકતમાં લોકોએ એ જોવું જોઈએ કે ભાઈ કયો ઉમેદવાર શ્રેષ્ઠ છે, પાર્ટી ઇરિસ્પેક્ટિવ ઓફ પાર્ટી, કે ભાઈ જે ઉમેદવાર સારો હોય એને ચૂંટવાની અત્યારની તાતી જરૂરિયાત છે કે કમસે કમ એ નિષ્પક્ષ રીતે સારું કામ તો કરશે. અત્યારે બંને પાર્ટીઓ પાસેથી તો લોકોની અપેક્ષા બહુ પેલી એ થઈ પાંખી થઈ ગઈ છે. લોકોને હવે એ અપેક્ષા નથી કે ભાજપ જ સારું કરશે, કોંગ્રેસ સારું કરશે. અને કોંગ્રેસ બી જે કરે છે અલ્ટિમેટલી બધે વચ્ચે ફૂદડીઓ આવી જશે, શરતો લાગુ, બધી સ્કીમોની અંદર શરતો લાગુ આવવાની છે. એટલે બધાનો લાભ કોને મળશે અને કોને નહીં મળે એક મોટા પ્રશ્નાર્થો જ થવાના છે. બિલકુલ પ્રિયવર્ધનભાઈ, જનતાએ હવે નક્કી કરવાનું છે કે એ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એવા નેતાની પસંદગી કરે જે તેઓના પ્રશ્નોને ખરેખર વાચા આપી શકે. રવિભાઈ, રાજેશભાઈ, પ્રિયવર્ધનભાઈ, આપ ત્રણેય સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ સરસ ચર્ચા કરી, આભાર આપનો. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. મંગળવારે સવારે 7 વાગે મતદાનની શરૂઆત થશે. ગુજરાતની 26 લોકસભા સીટ માટે આપ પણ આપની મતદાનની અવશ્ય ફરજ નિભાવો અને દેશના ઉત્સવમાં સહભાગી બનો. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.